નમસ્કાર, શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સેશનમાં એમસીક્યુ ટેસ્ટ વિવિધ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી એની અહીંયા આપની સામે ચર્ચા કરી રહ્યો છું। તો સૌથી પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ। આપણા લોકલાલ નમસ્કાર, શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું ભાવીનું સ્વાગત કરું છું। આજના સેશનમાં એમસીક્યુ ટેસ્ટ મિત્રો હું તમારા સામે પ્રસ્તુત કરી રહ્યો છું। વિવિધ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સીસીની પરીક્ષા હોય, બિલીફને લગતી હોય કે નર્સિંગને લગતી કોઈ પણ પરીક્ષા હોય એના માટે આપણને ખૂબ જ મદદરૂપ થઈ શકે એવો આ વિડીયો મિત્રો આપની સામે મૂકતા હું પ્રસન્નતા અનુભવું છું। તો જોઈએ પ્રશ્નની સાથે એની ચર્ચા પણ કરીએ અને સાચો ઉત્તર કયો છે એની પણ આપણે માહિતી મેળવીએ। પહેલો પ્રશ્ન છે, આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે। આ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો। 4 ઓપ્શન આપણને આપેલા છે, લોકલાડીલા, નેતા, આપણા અને અવશ્ય। મિત્રો અહીંયા સાચો ઉત્તર જે છે એ અવશ્ય આવશે। ક્રિયા વિશેષણ જે છે એ અવશ્ય એનો સાચો ઉત્તર છે। તો આપણને એમ થાય કે અવશ્ય જે છે એ તેનો સાચો ઉત્તર કઈ રીતે બને છે એની પણ મિત્રો આપણે ચર્ચા કરી લઈએ। અવશ્ય એનો સાચો ઉત્તર છે। જુઓ, લોકલાડીલા જે છે એ વિશેષણ છે, નેતા સંજ્ઞા, પણ કેવા નેતા છે? લોકલાડીલા એટલે આ સંજ્ઞા કહેવાય, એની સંજ્ઞાની વિશેષતા બતાવે છે। એટલે લોકલાડીલા જે છે એ મિત્રો વિશેષણ છે અને નેતા એ સંજ્ઞા છે। નેતા એ સંજ્ઞા છે એટલે ક્રિયા વિશેષણ આવે નહીં, અને આપણા એ સર્વનામ છે માટે ક્રિયા વિશેષણ આવે નહીં। તો આપ સૌ જાણો છો ક્રિયા વિશેષણ એટલે શું? એની વ્યાખ્યા આ મુજબ છે કે ક્રિયાની વિશેષતા બતાવે એને આપણે કહીએ છીએ ક્રિયા વિશેષણ કહેવામાં આવે। પધારશે આ ક્રિયાપદ છે અને એમાં વધારો કરનારો શબ્દ છે અવશ્ય। પધારશે ખરા, પણ કેવી રીતે પધારશે? અવશ્ય એટલે જરૂરથી પધારશે માટે અવશ્ય જે છે એનું ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। સાચો ઉત્તર જે છે ડી અવશ્ય તેનો સાચો ઉત્તર છે। ચલો નેક્સ્ટ, આણે મને મદદ કરી। વાક્યમાં આણે એ કયા પ્રકારનું સર્વનામ છે? અહીંયા આપણને સર્વનામ આપી દીધેલું છે, પણ તમારે સર્વનામનો પ્રકાર બતાવવાનો છે। તો આણેનો અર્થ એવો બને છે, આણે એટલે કે એને, જેમ આપ સૌ જાણો છો કે દર્શક સર્વનામની અંદર આવા શબ્દ આવતા હોય છે, પેલો, પેલી, પેલું, પેલા, આણે, એણે, તેણે, આવા શબ્દ આવતા હોય છે। તો આનો સાચો ઉત્તર જે છે એ એનો સાચો ઉત્તર આવશે। સાચો ઉત્તરમાં એ દર્શક સર્વનામ કહેવામાં આવે છે। તો બાકીના બી, સી અને ડી કેમ નથી આવતા? તો આપણે એની વાત કરીએ। તો પ્રશ્નવાચક સર્વનામની અંદર આવા શબ્દો હોય તો પ્રશ્નવાચક સર્વનામ આવે। કેવા હોય? કયો, કઈ, કયું, શા માટે, આવા શબ્દો હોય તો પ્રશ્નવાચક સર્વનામ આવે, એટલે એ ઉત્તર સાચો નથી। સી, પુરુષવાચક સર્વનામ પણ ના આવે। પુરુષવાચક સર્વનામની અંદર હું, અમે, તમે, તમારો, તમારી એવા બધા શબ્દો આવે। સાપેક્ષ સર્વનામ પણ આવતો નથી, કારણ કે સાપેક્ષ સર્વનામની અંદર આવા સર્વનામ હોય છે જેણે, તેણે, જ્યારે, ત્યારે, જો, તો, આવા જો શબ્દ આપેલા હોય તો સાપેક્ષ સર્વનામ હોય છે। એટલે માટે સાચો ઉત્તર છે દર્શક। આણે મને મદદ કરી, મદદ કરી ખરી, પણ કોને કરી? આણે, એક દર્શક બતાવે છે માટે સાચો ઉત્તર એ છે દર્શક। નેક્સ્ટ, હું 5મી પાટલી પર બેસું છું। રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો। 5મી શબ્દમાં રેખાંકિત કરેલું છે, અહીં આપણે વિશેષણ બતાવવાનું છે। તો પાટલી એ સંજ્ઞા છે, પાટલી સંજ્ઞા છે, આ સંજ્ઞા ખરી, પણ એનું વિશેષણ બતાવે છે 5મી। તો 5મી વિશેષણ છે, પણ આપણે અહીંયા તેનો પ્રકાર બતાવવાનો છે। તો જોઈએ એના ઓપ્શનમાં પહેલું આપેલું છે સંખ્યાવાચક, બી ક્રમવાચક, સી ગુણવાચક, ડી સ્થળવાચક। તો ડી સ્થળવાચક એનો ઉત્તર આવે નહીં, કારણ કે એ સ્થળ બતાવતું નથી। સ્થળમાં આવા શબ્દો આવે દૂર, પાસે, નજીક,
ઉપર, હેઠળ આવા શબ્દો હોય તો સ્થળવાચક આવે. ગુણવાચક પણ ના આવે. ગુણવાચકમાં કડવું, મીઠું, લંબગોળ, પહોળું આવા શબ્દો હોય તો ગુણવાચકમાં આવે. હવે એ ઉત્તર જે છે સંખ્યા એ પણ ના આવે. જો 5 શબ્દ આપેલો હોય તો સંખ્યાવાચક આવે, પણ અહીંયા શબ્દ આપેલો છે 5મી, તો સાચો ઉત્તર આપણો આવશે બી, ક્રમવાચક એનો સાચો ઉત્તર છે. બી એ ક્રમવાચક તેનો સાચો ઉત્તર કહેવામાં આવે. પાટલી ખરી, પણ કયા નંબરની પાટલી પર બેઠો છે? 5મી, તો માટે 5મી એ દોસ્તો ક્રમવાચક વિશેષણ ત્યાં આવે. આપણને સંખ્યાવાચક અને ક્રમવાચક વિશેષણમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય છે. જો તને 5 શબ્દ આપેલો હોય તો સંખ્યાવાચક આવે, પણ 5મી શબ્દ છે તો ક્રમવાચક આવે. બહુ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, 4થા નંબરનો. શાર્દુલ વિક્રીડિત છંદનું સાચું બંધારણ જણાવો. આપણે તેનું ગણ બંધારણ જણાવવાનું છે. 4 ઓપ્શન આપણને આપેલા છે. એ મભન તત ગાગા, બી મસ જસ તત ગાગા, સી મર ભન ય ય, અને ડી જસ જસ ય લગા. તો જોઈએ હવે તેમાં સાચો ઉત્તર આપણો કયો છે. તો પહેલું જે આપેલું છે મ ભ ન ત ત ગા ગા, આ મંદાક્રાંતા છંદનું છે. મભન તુતો ગા ગા કર, માટે આ એ ઓપ્શન તેનો સાચો ઉત્તર નથી. બી જે છે એનો સાચો ઉત્તર છે મ સ જ સ ત ત ગા, મસા જસા તુતો ગા. આ રીતે તમે યાદ રાખી શકો, મસા જસા તુતો ગા. તો શાર્દુલ વિક્રીડિત છંદનું સાચું બંધારણ ઓપ્શન બી છે. સી ન આવે, કારણ કે સી જે છે એ શ્રદ્ધરા છંદનું છે. મ ર ભ ન ય ય ય. ડી પણ નથી આવતું, કારણ કે ડી જે છે એ પૃથ્વી છંદનું ગણ બંધારણ છે. જ સ જ સ ય લગા. એટલે આપણો સાચો ઉત્તર જે છે બી, શાર્દુલ વિક્રીડિત છંદનું યોગ્ય ગણ બંધારણ છે. 5મો પ્રશ્ન છે સંધિ જોડો. અહીંયા આપણને સંધિ છોડેલી આપેલી છે, એને આપણે ત્યાં જોડવાની છે. અનુ વત્તા ઈત. હવે 4 ઓપ્શન છે. અનુત બને, અન્યત બને, અનેત બને કે અન્વિત બને. હવે અનુ વત્તા ઈત એટલે અનુત ના બને, કારણ કે અહીંયા જે છે નું એમાં નાનો ઉ આપેલો છે અને ઈ મોટી ઈ આપેલી છે. તો નિયમ એવો છે કે ઉ એટલે કે નાનો ઉ પછી કોઈ પણ વિજાતીય વ્યંજન આપેલો હોય, વિજાતીય સ્વર આપેલો હોય, વ્યંજન નહીં વિજાતીય સ્વર આપેલો હોય, તો ઉનો વ થાય છે અને પાછળના સ્વર સાથે ભળી જાય છે. આ નાની ઈ છે, અનુ વત્તા ઈત. તો અહીંયા એવું થતું નથી, એટલે એ ઓપ્શન નહીં આવે. અન્યત પણ ના આવે, ય થતો નથી, અનેત પણ ના આવે. તો સાચો ઉત્તર આપણે આવશે ડી, અન્વિત. આ તેનો સાચો ઉત્તર છે, કારણ કે નાનો ઉ અને નાની ઈ, ઉ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો ઉનો વ થાય અને નાની ઈની સાથે ભળી જાય છે. નાની ઈ એટલે રસ્વઈ, તો ભળી જાય છે. માટે સાચો ઉત્તર જે છે એ અન્વિત આવશે. જો તમે સંધિના આ નિયમો જાણતા હશો તો સંધિનો જે કોઈ પ્રશ્ન હશે એને આપણે ખૂબ આસાનીથી ઓળખી શકીશું. સાચો ઉત્તર છે અન્વિત. ત્યાર પછીનો આપણે પ્રશ્ન લઈએ. સંન્યાસી શબ્દ જે આપેલો છે, સંન્યાસી શબ્દનો સંધિ વિગ્રહ આપણે અહીંયા પસંદ કરવાનું છે. કહું ત્યાં આગળ બને. તો આપણને 3 એના ઓપ્શન મિત્રો આપેલા છે. તો જોઈએ એ ઓપ્શનમાં કયા કયા ત્યાં છે, એની આપણે ત્યાં આગળ વાત કરીએ. કયા કયા ત્યાં આગળ છે. સંન્યાસી શબ્દનો આપણે સાચો ઉત્તર આપણે ત્યાં શોધવાનો છે. તો પહેલું આપેલું છે સંન્યાસી સંધિનો કયો વિગ્રહ સાચો છે? સન્ની વત્તા યાસી આવે. બીજું આપેલું છે સમ વત્તા ની વત્તા આસી, એ આવે. ત્રીજું આપેલું છે સન વત્તા ન્યાસી આવે. ડી આપેલું છે સ વત્તા ની વત્તા યાસી આવે. તો આ બધામાંથી સાચો ઉત્તર કયો છે આપણે તેને જોવાનું છે. તમે જો તો સાચો ઉત્તર જે છે એ સમ વત્તા ની વત્તા આસી, આ તેનો સાચો ઉત્તર છે. હવે બાકીના એ, સી અને ડી કેમ નથી આવતા? તો પહેલી સંધિ છૂટી પાડેલી છે સન્ની વત્તા યાસી. તો આપણને એવું લાગે કે ની વત્તા યા બરાબર ન્યા બને, ના. તો એ ઉત્તર ખોટો છે. સન વત્તા ન્યાસી, એ પણ ઉત્તર ખોટો છે. સ વત્તા ની વત્તા યાસી, એ પણ તેનો વિગ્રહ કરેલો ખોટો છે. હવે આ બી કેવી રીતે સાચો છે એવું તમને સમજાવું. જો અહીં સની પર અનુસ્વાર છે, સમ, એટલે પહેલાંની આપણે સંધિ છૂટી પાડી તો આ રીતે બને છે સમ, બરાબર. આ રીતે ત્યાં આગળ બન્યું. પછી આપેલું છે ન્યાસી, ન્યાસી. તો ન્યામાં ની આવે, એટલે કે અહીંયા નાની ઈ છે.
ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો તેનો ય બને અને આ સ્વરની સાથે ભળી જતો હોય છે. એટલે ની વત્તા આ બરાબર ન્યા, સમ વત્તા ની વત્તા આ છે સંન્યાસી. એ સંધિના નિયમ પ્રમાણે આપણો સાચો ઉત્તર બી આવે છે. 7મો પ્રશ્ન છે બની શકે ત્યાં સુધી શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપણે આપવાનો છે. તો અશક્ય આવે, અશક્ય ના આવે, શક્ય નથી તે અશક્ય કહેવાય. જે યોગ્ય છે તે યથાયોગ્ય અથવા વાસ્તવિક જેને કહેવામાં આવે, જે વાસ્તવિક છે તે, જે જેવું સ્વરૂપ છે તે મૂળ સ્વરૂપ એ વાસ્તવિક ત્યાં આગળ આવે. અહીંયા આપેલું છે બની શકે ત્યાં સુધી, યથાસંભવ અને ડી ઓપ્શન છે યથોચિત. તો આપણો સાચો ઉત્તર અહીંયા યથાસંભવ આવશે. યથાસંભવનો સંભવ એટલે શક્યતા બતાવે છે, યથાસંભવ એટલે બની શકે ત્યાં સુધી આ તેનો સાચો ઉત્તર છે. યથોચિત ના બને, યથોચિતની સંધિ તમે છૂટી પાડો તો આ રીતે બને યથા વત્તા ઉચિત એટલે યોગ્યતા પ્રમાણે. આપણને પ્રશ્ન પૂછ્યો છે બની શકે ત્યાં સુધી, તો સાચો ઉત્તર જે છે યથાસંભવ આવે, યથોચિત આવતું હોતું નથી. નેક્સ્ટ, આશરો કે ઉત્તેજના આપનાર શબ્દ શું માટેનો આપણે એક શબ્દ અહીંયા આગળ આપવાનો છે. આશરો કે ઉત્તેજના આપનાર, તો અહીંયા ઓપ્શન આપેલા છે પોસીટો, આશ્રયસ્થાન, સરણું અને તરણું. તરણું એટલે ઘાસ થાય એટલે તો તેનો સાચો ઉત્તર આવે નહીં. સરણું એટલે કોઈનું શરણ આપણે સ્વીકારેલું હોય તે આવે, એ પણ ના આવે. આશ્રયસ્થાન એ પણ ના આવે, આશ્રય એટલે રહેવાનું સ્થાન, કોઈનો આશરો આપેલો છે, આશરો મળતું સ્થાન, એ પણ ના આવે. તો સાચો ઉત્તર જે છે એ પોસીટો, આ તેનો સાચો ઉત્તર છે. પોસીટોનો અર્થ બને છે આશરો કે ઉત્તેજન આપનાર, માટે આનો સાચો ઉત્તર છે પોસીટો. આશરો કે ઉત્તેજન આપનાર પોસીટો. નેક્સ્ટ, વીજળી વેગ સમાસનો પ્રકાર જણાવો. ઉપપદ, દ્વંદ્વ, કર્મધારય કે તત્પુરુષ. હવે ઉપપદ એનો સાચો ઉત્તર નથી, કારણ કે તેનો વિગ્રહ તમે કરો તો ના પ્રત્યય આવતો નથી. વીજળી જેવો વેગ એ રીતે તેનો વિગ્રહ બને છે. હવે જેવું જેવી જેવું આવતું હોય એટલે કે ઉપમા અલંકાર જેવું બનતું હોય, જેવું જેવી જે ઉપમા બતાવે છે. તો કર્મધારય સમાસને ઓળખવાનો નિયમ એવો છે કે જેમાં જેવો જેવી જેવું આવે તો કર્મધારય સમાસ બને. તો ઉપપદ સમાસ આવતો નથી. દ્વંદ્વ, વીજળી અને વેગ એવો આપણે તેને વિગ્રહ કરી ન શકાય એટલે એ પણ બનતો નથી. કર્મધારય આપણો સાચો ઉત્તર છે કર્મધારય. આનો અર્થ બને છે વીજળી જેવો વેગ, માટે સાચો ઉત્તર છે કર્મધારય. તત્પુરુષ પણ ના આવે, કારણ કે તેનો વિગ્રહ તમે કર્મનો વેગ એ આપણે કરી શકીએ નહીં, માટે સાચો ઉત્તર છે કર્મધારય. 10મું વાક્ય છે કાયા છે માટી સમી, ઘડીએ તેમ ઘડાય. કાયા એટલે શરીર, શરીર જે છે ને માટીના જેવું છે, તેને જેમ આપણે ઘડવું હોય તેમ ઘડી શકાય. એમાં 4 ઓપ્શન આપણને આપેલા છે અતિશયોક્તિ, ઉપમા, અનન્વય અને શ્લેષ. તો શ્લેષ ઉત્તર ના આવે, કારણ કે શ્લેષ ઉત્તરમાં કોઈ એક શબ્દ આપેલો હોય તો તેના વિભિન્ન અર્થ થતા હોય. આમાં કોઈ શબ્દ છે નહીં કે જેના જુદા જુદા અર્થ થાય, માટે શ્લેષ ઉત્તર આવતો નથી. અનન્વય એ પણ આવતો નથી, કારણ કે અનન્વયની અંદર ઉપમેયની જ ઉપમા તરીકે દર્શાવવામાં આવે. માં તે માં, હિમાલય એટલે હિમાલય, તો એ પંક્તિ એવી નથી, માટે અનન્વય પણ આવે નહીં, કારણ કે ઉપમાની સરખામણી ઉપમેય જે છે એની સરખામણી ઉપમા સાથે કરવામાં આવેલું નથી, એટલે કે ઉપમેયને જ ઉપમા તરીકે બતાવવામાં આવેલું નથી, માટે અનન્વય અલંકાર આવતો નથી. ઉપમા અલંકાર, તો આપણો સાચો ઉત્તર જે છે મિત્રો ઉપમા અલંકાર આવે. કેમ? કારણ કે કાયા જે છે ને એ ઉપમા છે. કાયા જે છે એ આપણો ઉત્તર જે છે ઉપમા અલંકાર બને છે. કાયા જે છે એ ઉપમેય છે, એની સરખામણી કોની સાથે કરવામાં છે? માટી સાથે સરખામણી કરવામાં છે. આ ઉપમાન છે. કાયા ઉપમેય છે, એની સરખામણી માટી સાથે કરવામાં આવે છે. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે, માટે ઉપમા અલંકાર બને. અતિશયોક્તિ અલંકાર પણ આવતો નથી, કારણ કે તેમાં વધારે પડતી કોઈ વાતચીત કરવામાં આવેલી નથી. કાયાની સરખામણી માટી સાથે કરવામાં આવી છે, માટે આપણો આ જે વાક્ય આપેલું છે એ વાક્યનો અલંકાર એ ઉપમા અલંકાર બને છે. તો આ રીતે મિત્રો જ્યારે તમને કોઈ એમસીક્યુ આપેલા હોય તો એમસીક્યુને તમે સારી રીતે સમજી વિચારીને જો તમે ટીક કરશો તો તમને પૂર્ણ માર્ક મળી શકે. ક્યાંક ને ક્યાંક આપણે ઉતાળમાં ભૂલ કરીએ તો બની શકે કે આપણે તેને યોગ્ય ન્યાય આપી શકતા હોતા નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? આ એમસીક્યુ ટેસ્ટ જે છે તમારે સીસી ગ્રુપ બી હોય, નર્સિંગની એક્ઝામ હોય, બિલીફની એક્ઝામ હોય
આવી ઘણી બધી એક્ઝામમાં તમારે મિત્રો કામમાં આવે એવો આ પ્રશ્ન MCQ ટેસ્ટ મિત્રો આપણી સામે અહીંયા પીરસી રહ્યો છું, જે ખરેખર તમારા માટે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ખિસ્સા કાતરું જોડણી સાચી છે. ખિસ્સા કાતરું, ખિસ્સા કાતરું. હવે આ બંને બી અને સી તમને સાચી લાગે, પણ મિત્રો ફેર કેટલો છે? રની પર અનુસ્વાર છે, અહીંયા રની પર અનુસ્વાર નથી, આટલો ફેર છે. સૂક્ષ્મ નિરીક્ષણ તમે કરો પછી તમને એવું લાગે કે બી અને સી બંને તો ઓપ્શન સાચા છે, અહીંયા રૂ છે, પણ બંને ફેર કેટલો છે? રની પર અનુસ્વાર છે, અહીંયા રની પર અનુસ્વાર નથી. અને પછી આપેલું છે ખિસ્સા કાતરું, સની પર અનુસ્વાર છે, રની પર પણ અનુસ્વાર છે. તો મિત્રો આપણો સાચો ઉત્તર એ બી આવશે, ખિસ્સા કાતરું. આ એનો સાચો ઉત્તર છે. જો તમને નિયમ તમને સમજાવો, જોડાક્ષરની પહેલાં હંમેશા રસવઈ આવે, તો સા જોડાક્ષર છે, એની પહેલાં રસવઈ છે. રૂ એમાં નાનો ઉ છે, નપુંસકલિંગ બતાવે છે, એટલે એની પર અનુસ્વાર આવે. માટે ખિસ્સા કાતરું ઓપ્શન તેનો સાચો છે. કાતરુંને આમ ના લખાય, એટલે આ રીતે ના લખાય, આ ખોટું છે. કાતરું આ ના લખાય. પછી ખિસ્સા કાતરું કોઈ જગ્યાએ અનુસ્વાર નથી, ખોટું છે. હવે ખિસ્સાની પર અનુસ્વાર છે, તો એક અહીંયા ભૂલ કરેલી છે. ખિસ્સા કાતરું, ખિસ્સા એવું ના બોલે, ખિસ્સા બોલાય, એટલે સાચો ઉત્તર બી છે, ખિસ્સા કાતરું. ત્યાર પછી વિરોધાર્થી શબ્દ તમારે આપવાનો છે કુંદન. તો સૌથી પહેલાં દોસ્તો તમને કુંદન એટલે શું થાય એના અર્થની આપણને ખબર પડવી જોઈએ. જો તમે આ પ્રશ્ન આપેલો હોય અને તેના અર્થની તમે વિશેષ અર્થ તમે જાણતા હો, તો વિરોધી શબ્દનો ઉત્તર આપણે શોધવાનો હોય તો એમાં આપણને બહુ તકલીફ પડતી હોતી નથી. પણ જો તમે કુંદનના અર્થને જાણો જ નહીં, તો જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઉત્તર કયો છે એ આપણને ખબર પડે નહીં. માટે આપણે એ વોકેબ એટલે કે શબ્દ ભંડોળને બને ત્યાં સુધી વધારે એકઠું કરવાનું છે. તો કુંદન એટલે શું થાય એની વાત તમને પછી કરું, પણ એનો સાચો ઉત્તર જે છે એ કયો આવે? કંચન આવે, વજનદાર આવે, કથિર આવે કે ઉખર આવે? કંચન એટલે સોનું થાય, એનો જવાબ સાચો નથી. વજનદાર એ પણ જવાબ સાચો નથી. સાચો ઉત્તર જે છે કથિર. તો આપણને એમ લાગે કે કથિર કેવી રીતે સાચો જવાબ છે, તો તમને કુંદનનો અર્થ જણાવો. કુંદન એટલે સોનું થાય. કુંદન એટલે શું થાય છે? સોનું. સોનું. કંચન એટલે સોનું થાય. આ કંચન અને કુંદન બે સમાનાર્થી શબ્દો છે, વિરોધાર્થી નથી. હવે કુંદનને અને વજનદારને કોઈ લેવા દેવા નથી. કથિરનો અર્થ બને છે હલકી ધાતુ. કથિર એટલે તુચ્છ ધાતુ, એવું ત્યાં આગળ બને. એટલે કથિર એ એનો સાચો ઉત્તર છે. ઉખર. ઉખરનો અર્થ બને છે બિન ઉપજાઉ, જે ફળદ્રુપ નથી, એને ઉખર જમીન કહેવામાં આવે છે. તો આને કંઈ પણ કંઈ લેવા દેવા નથી. એટલે કુંદનનો સાચો ઉત્તર છે કથિર. આ તેનો સાચો ઉત્તર છે. કુંદનનો વિરોધાર્થી શબ્દ બને છે કથિર. મિત્રો આ રીતે તમે MCQમાં વિરોધાર્થી શબ્દ હોય તો એને યોગ્ય રીતે સમજી અને જવાબને ટીક કરો તો શક્ય છે કે આપણે એમાં માર્ક યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ ક્યારેક શું બને કે આવા જે શબ્દ આપેલા હોય એના અર્થની આપણને ખબર હોતી નથી. પરિણામે આપણે અગડમ બગડમ કરીને જે ફાવે એ આપણે લખી નાખીએ છીએ. એટલે આવા શબ્દોને તમે જાણો તો અને તો તમને ખ્યાલ પડશે. માટે કયો ઉત્તર સાચો છે, કેમ ખોટા છે, એની પણ તમને સમજૂતી આપી રહ્યો છું કે આનો અર્થ શું બને છે, આ ઉત્તર કેમ સાચો છે. બીજો પ્રશ્ન લઈએ. કપૂરે કોગળા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધંધામાં ફાયદો કરવો બને, ધંધામાં ફાયદો થવો, દાંત મજબૂત થવા, પૂજાનો પ્રારંભ કરવો કે શ્રીમંત હોવું. તો મિત્રો આમાં સાચો ઉત્તર જે છે એ આપણને આવશે શ્રીમંત હોવું. જે આ તેનો સાચો ઉત્તર છે, શ્રીમંત હોવું. આ તેનો સાચો ઉત્તર છે. કપૂરે કોગળા કરવા એનો સાચો ઉત્તર છે શ્રીમંત હોવું. ધંધામાં ફાયદો થવો એ ના આવે. દાંત મજબૂત કરવા એ પણ ના આવે. પૂજાનો પ્રારંભ કરો એ પણ ના આવે. સાચો ઉત્તર જે છે શ્રીમંત હોવું એટલે કે ધનવાન હોવું એ આપણો તેનો સાચો ઉત્તર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારું કામ થાય એવો અર્થ આપતી નથી? 4 ઓપ્શન આપેલા છે અને તમે બરાબર સમજો. કઈ કહેવત એવી છે કે જે ધીરજથી સારું કામ થાય એવો અર્થ આપતી નથી? મતલબ કે 3 કહેવતો એવી છે
કે જે ધીરજથી સારું કામ થાય એ અર્થને ઉજાગર કરે છે, અને એક કહેવત એવી છે કે જે અર્થને સાર્થક કરતી નથી. ધીરજથી સારું કામ થાય એને સાર્થક કરતી નથી. તો આપણે જોઈએ ઓપ્શન એમાં આપેલું છે, ઉતાવળે આંબા ન પાકે, પાકે ગળે કાંઠા ન ચડે, ધીરજના ફળ મીઠા, અને ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર. તો બીમાં આપેલું છે ધીરજના ફળ મીઠા. એનો અર્થ આ રીતે બને છે, ધીરજથી સારું કામ થાય. ઉત્તર સાચો છે. પછીનું જે આપણને આપેલું છે એ ઉતાવળે આંબા ન પાકે, એ પણ જે છે એનું ઉત્તર આપણને ત્યાં આગળ સાચું ત્યાં આગળ દેખાય છે. એટલે કે એનો અર્થ એવો થયો કે ધીરજથી આંબા પાકતા હોતા, ઉતાવળે આંબા પાકતા હોતા નથી, એનો અર્થ ત્યાં આગળ બતાવે છે. તો એ પણ જે છે એ તેનો સાચો ઉત્તર ત્યાં આગળ છે નહીં. તો સાચો ઉત્તર કયો છે? ઉતાવળે આંબા ન પાકે, તો એનો અર્થ બને છે ધીરજથી સારું કામ થાય. ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર, એ પણ તેનો અર્થ પ્રગટ કરે છે. સાચો ઉત્તર છે પાકે ગળે કાંઠા ન ચડે, તે તેનો સાચો ઉત્તર છે. એટલે કે ધીરજથી સારું કામ થાય એમાં એ જે ઓપ્શન જે છે એને બંધ બેસતો આવતો નથી. બી, સી અને ડી એ તેના સાચા ઉત્તર છે. એટલે કે જે પ્રશ્ન પૂછેલો છે ધીરજથી સારું કામ થાય એને બંધ બેસતા છે, પણ એ જે કહેવત જે છે એને બંધ બેસતી ત્યાં આગળ છે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગણતરી કરવી હોય તો, યાદી આપવી હોય તો, અવતરણ આપવું હોય તો, કે વર્ણન કરવું હોય તો કયા આપણે વિરામચિહ્નનો ઉપયોગ કરી શકાય? આ વિરામચિહ્નવાળો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. એટલે વિરામચિહ્નો, દરેક પ્રકારના વિરામચિહ્નોની આપણી પાસે તેની માહિતી હોવી જોઈએ. ગણતરી કરવી હોય, યાદી આપવી હોય, અવતરણ ચિહ્ન આપવું હોય કે વર્ણન કરવું હોય, ત્યારે આપણે કયા વિરામચિહ્નનો ઉપયોગ કરીશું? તો લઘુ રેખા, લઘુ વિરામ, ગુરુ વિરામ અને અવતરણ ચિહ્ન. તો એમાંથી સાચો ઉત્તર જે છે તો ગુરુ વિરામ આવે. આ ગુરુ વિરામ તેનો સાચો ઉત્તર છે. તો બાકીનાનો ઉપયોગ ક્યાં થાય? લઘુ રેખા એટલે શબ્દ આપણો ક્યાં અધૂરો રહી ગયેલો હોય અને શબ્દને પૂર્ણ કરવો હોય ત્યારે લઘુ રેખા આવે. લઘુ વિરામનો ઉપયોગ ક્યાં આવે? લઘુ વિરામ એટલે અલ્પ વિરામ. વાક્યમાં કે શબ્દને આપણે ક્યાં એને અટકવાનું હોય ત્યારે લઘુ વિરામ આવે. અવતરણ ચિહ્ન ક્યારે આવે? કે કોઈના બોલાયેલા શબ્દો પર ભાર મૂકવો હોય ત્યારે ડબલ અવતરણ ચિહ્ન આવે, અને કોઈ શબ્દ પર આપણે વિશેષ ભાર મૂકવો હોય ત્યારે સિંગલ અવતરણ ચિહ્ન આવે. ત્યારે અવતરણ ચિહ્નનો ઉપયોગ થતો હોય છે. પણ ગણતરી કરવી હોય, યાદી આપવી હોય, અવતરણ આપવું હોય કે વર્ણન કરવું હોય ત્યારે આપણે ગુરુ વિરામ જે આપેલું છે તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ, બી અને ડી એ ઓપ્શન તેનો સાચો નથી. સાચો ઓપ્શન છે ગુરુ વિરામ. નેક્સ્ટ, વર્ષ 2024માં નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાહિત્યકારને ઓળખો. એમાં ઓપ્શન છે ઉદયન ઠક્કર, રાજેશ વ્યાસ, વિનોદ જોશી અને કમલ વોરા. તો મિત્રો, નરસિંહ મહેતા પુરસ્કાર એ 2024માં કોને પ્રાપ્ત થયો એ આપણે ધ્યાનમાં રાખવાની ત્યાં આગળ જરૂર છે. તો સાચો ઉત્તર જે છે કમલ વોરા. કમલ વોરાને 2024નો નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો. તો ઉદયન ઠક્કરને ક્યારે પ્રાપ્ત થયો? ઉદયન ઠક્કરને 2023માં મળ્યો, એટલે એ સાચો ઉત્તર નથી. ત્યાર પછી આપેલું છે રાજેશભાઈ વ્યાસ, એ પણ ઉત્તર સાચો નથી. અને પછી આપેલું છે વિનોદભાઈ જોશી, એને 2018માં મળ્યો, એટલે એ પણ સાચો નથી. રાજેશભાઈ વ્યાસને 2021માં મળ્યો, એટલે આપણો સાચો ઉત્તર પૂછેલો છે 2024માં કોને મળ્યો? તો 2024માં મળ્યો છે કમલ વોરાને. તો સાચો ઉત્તર જે છે 2024માં નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાહિત્યકાર છે કમલ વોરા. ત્યાર પછીનો પ્રશ્ન છે આગંતુક કૃતિના સાહિત્યકારને ઓળખો. તો આગંતુક સાહિત્ય કૃતિ એ કોની છે? તો આગંતુકને તમારે યાદ રાખવું હોય તો એ સાહિત્ય કૃતિ લખનાર છે ધીરુબહેન પટેલ. ધીરુબહેન પટેલની આ જાણીતી કૃતિ છે આગંતુક. કુંદનિકાબેન કાપડિયાની નથી, જયંત કોઠારીની નથી અને જોસેફ મેકવાની નથી. સાચો જવાબ જે છે આગંતુક ધીરુબહેન પટેલ. રમણભાઈ ભટ્ટ સાહિત્યકારનું ઉપનામ જણાવો. રમણભાઈ ભટ્ટ સાહિત્યકાર એવા છે કે આપણે કદાચ ઓછું જાણતા હશું સાહિત્યકાર વિશે. તો રમણભાઈ ભટ્ટ એ પણ સારા એવા સાહિત્યકાર ગુજરાતી સાહિત્યમાં થઈ ગયા. તો એમનું ઉપનામ કયું છે? નારાજ, નારદ, પ્રસૂન અને તરંગ.
મિત્રો રમણભાઈ ભટ્ટનું ઉપનામ એ નારદ છે. તો નારાજ કોનું ઉપનામ છે? આ ધ્યાનમાં રાખજો. નારાજ એ ચંદ્રેશ મકવાણાનું ઉપનામ છે. પ્રસૂન જે ઉપનામ જે છે એ ચંદ્રકાંત જોશીનું ઉપનામ છે. અને તરંગ જે ઉપનામ જે છે એ મોહનલાલ દવેનું ઉપનામ છે. તો રમણભાઈ ભટ્ટનું ઉપનામ છે નારદ. ફરી બોલું છું, નારાજ એ ચંદ્રેશ મકવાણાનું ઉપનામ છે. પ્રસૂન ચંદ્રકાંત જોશીનું ઉપનામ છે. અને તરંગ મોહનલાલ દવેનું ઉપનામ છે. આપણને પ્રશ્ન પૂછેલો છે રમણભાઈ ભટ્ટનું ઉપનામ કયું? તો તેનો સાચો ઉત્તર છે નારદ. આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. આ પંક્તિ કોની છે? મીરાબાઈની, ધના ભગતની, શિવાનંદ સ્વામી કે પ્રીતમ? મિત્રો આ પંક્તિને તમે સાંભળી હશે અને આરતીમાં ગાઈ પણ હશે. તો મીરાબાઈની પંક્તિ નથી, ધના ભગતની નથી. હવે આપણી પાસે બે ઓપ્શન છે, સી અને ડી. કારણ કે આરતીમાં મોટે ભાગે શિવાનંદ સ્વામી પણ ઘણી બધી આરતીઓ આપણને આપેલી છે. તો આપણને એવું લાગે કે શિવાનંદ સ્વામીની હશે. ના, સાચો ઉત્તર છે પ્રીતમ. પ્રીતમે આપણને આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, સરસ મજાની આપણને આરતી આપેલી છે. એટલે આ પંક્તિ પ્રીતમની છે. મરીઝ બહુ પ્રસિદ્ધ ગઝલકાર થઈ ગયા ગુજરાતી સાહિત્યમાં. તો મરીઝ ઉપનામ ધરાવતા કવિનું મૂળ નામ જણાવો. આ કવિ મરીઝ ઉપનામ છે, એનું મૂળ નામ શું? અબ્બાસ અબ્દુલ અલીવાસી, આદમ ઘોડીવાલા, અબ્દુલ ગની અબ્દુલ કરીમ કે આદમ અબ્દુલ અલી? મરીઝનું મૂળ નામ જે છે અબ્બાસ અબ્દુલ અલીવાસી. આ તેનો સાચો ઉત્તર છે. અબ્બાસ અબ્દુલ અલીવાસી મરીઝનું મૂળ ઉપનામ છે. તો ક્યારેક આ રીતે પણ પ્રશ્ન મિત્રો પરીક્ષામાં આવતો હોય છે. એ જે કોઈ સાહિત્યકાર હોય એમનું ઉપનામ પૂછે અને તેનું મૂળ નામ શું છે. માનો કે આપણે કવિ કાંત ઉપનામ યાદ છે, તો તેનું મૂળ નામ શું એ પણ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો કવિ કાંતનું મૂળ નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. કલાપી એનું મૂળ નામ શું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. વાસુકી એનું મૂળ નામ શું? ઉમાશંકરભાઈ જોશી. તો ઉપનામને જ્યારે તમે યાદ કરો ત્યારે સાથે સાથે તેના મૂળ નામને પણ આપણે યાદ રાખવું જરૂરી છે. ચલો હવે આગળ આપણે બીજા પ્રશ્નની આપણે માહિતી મેળવીએ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી કયું સામાયિક પ્રગટ થાય છે? મિત્રો આવો પ્રશ્ન પૂછાતો હોય છે એટલે આને આપણે ત્યાં ધ્યાનમાં રાખવું જરૂરી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ ખાતે ઉસ્માપુરા આ વિશ્વકોશ ટ્રસ્ટ છે એ કયું મેગેઝિન બહાર પાડે છે? એમાં 4 ઓપ્શન આપેલા છે, વિશ્વ માનવ, વિશ્વ વિહાર, વિશ્વકોશ અને પરબ. તો ગુજરાત વિશ્વકોશ જે છે એનું સાચું જે સામાયિક બહાર પાડે છે એનો સાચો ઉત્તર છે વિશ્વ વિહાર. પરબ ના આવે. પરબ જે છે ને સાહિત્ય પરિષદ તરફથી બહાર પાડવામાં આવે છે. વિશ્વકોશનું નામ છે એટલે એ કોઈ સામાયિકનું નામ નથી. વિશ્વ માનવ પણ કોઈ સામાયિકનું નામ નથી. આપણને બી અને ડી જે પરબ જે છે એ સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થાય છે. સાહિત્ય અકાદમી તરફથી શબ્દ સૃષ્ટિ નામનું સામાયિક બહાર પડે છે. તો વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી સામાયિક જે પ્રગટ થાય છે તેનું નામ છે વિશ્વ વિહાર. બહુ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. હંસાવલીનો સાહિત્ય પ્રકાર જણાવો. આખ્યાન છે, ભવાઈ છે, પ્રબંધ છે કે પદ્ય વાર્તા છે? હવે હંસાવલી એટલે આપણને સામાન્ય રીતે ભવાઈ એ ઉત્તર આપણને લાગે, પણ મિત્રો ભવાઈ આ નથી. સાહિત્ય પ્રકારની વાત કરી છે. ભવાઈમાં અસાઈ ઠાકરે જે લખે એમાં હંસાવલી વિશે આપણે જાણીએ છીએ કે એમને પણ ભવાઈનો જે વેશ લખ્યો એમાં હંસાવલીનું પણ એક રચના કરી હતી. પણ એ શું છે? આખ્યાન છે? આખ્યાન નથી. ભવાઈનો વેશ છે તો એ એમાં નહીં આવે. પ્રબંધ છે? પ્રબંધ કાવ્ય છે? ના, આ પદ્ય વાર્તા છે. આ વાસ્તવમાં ભવાઈમાં એને ભજવી શકાય એ રીતે લખેલી વાર્તા છે. એટલે આ રીતે પ્રશ્ન પૂછે કે હંસાવલીનો સાહિત્ય પ્રકાર જણાવો. હંસાવલીનો સાહિત્ય પ્રકાર છે પદ્ય વાર્તા. વાર્તા છે પણ કાવ્ય સ્વરૂપે લખેલી છે. હંસાવલીના રચયિતા છે અસાઈ ઠાકર, જેમણે ઈસવીસન 1371માં કુલ 438 પંક્તિનું આ આપણને પદ્ય વાર્તા આપેલી અમને. અને આ પદ્ય વાર્તા જે છે મધ્યકાલીન સમયની ગુજરાતી એક પ્રેમકથા છે હંસાવલી. એના રચયિતા છે અસાઈ ઠાકર. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય બને છે? પ્રેરક વાક્ય કોને કહેવાય? એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવા માટે જે પ્રેરણા આપે
એને આપણે પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. તો જોઈએ, રશ્મિએ પોથી પેટીમાં મૂકી હતી, સાદું વાક્ય છે, એ ન આવે. મહારાજ રસોઈ પીરસાવે છે, તો બી ઓપ્શન આવે. કેવી રીતે? મહારાજ પોતે બીજાની પાસે રસોઈ પીરસાવે છે, એ પોતે પીરસતા નથી. માનો કે જો કર્તરી વાક્ય હોય તો આ રીતે આવે કે મહારાજ રસોઈ પીરસે છે, પણ આ વાક્યનો અર્થ તમે સમજો, મહારાજ પોતે રસોઈ પીરસતા નથી પણ પોતે બીજાની પાસે રસોઈ પીરસાવે છે. તો સાચો ઉત્તર આવશે બી. પ્રેરક વાક્ય આ બને મહારાજ રસોઈ પીરસાવે છે. મેં ટાઈમ ટેબલ બનાવ્યું, સાદું વાક્ય છે. અત્યારે આપણે મૌન રાખવાનું છે, આ પણ સાદું વાક્ય છે. બી ઓપ્શનમાં કંઈ ક્રિયા કરવાની પ્રેરણા પ્રગટ થાય છે, માટે સાચો ઉત્તર એ બી આવશે. નેક્સ્ટ, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મિત્રો, આ તમે ગીતને સાંભળ્યું હશે, બહુ જ ભાવુક ગીત છે. એના રચયિતા છે સંત પુનિત મહારાજ. અને આખું જે કાવ્ય જે છે, આખું જે ગીત જે છે, એ ગીત કયા છંદમાં લખાયેલું છે તો એની આપણે માહિતી મેળવીએ. હરિગીત, દોહરો, શિખરણી અને મંદાક્રાંતા. મંદાક્રાંતા આવતો નથી, 17 અક્ષર નથી. શિખરણી પણ આવતો નથી. તમે અક્ષર ગણો, 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. એટલે મંદાક્રાંતા 17 અક્ષર આવે છે, એટલે આપણને એવું લાગે કે મંદાક્રાંતા છંદ બનશે, પણ ના, એનું ગણ બંધારણ, મંદાક્રાંતા છંદનું ગણ બંધારણ બનતું નથી. મભન તત ગાગા બનતું નથી. શિખરનું યમન સબ લગા બનતું નથી. દોહરાની 24 માત્રા બનતી નથી. હરિગીત છંદ બને છે. આ હરિગીત છંદમાં છે. હરિગીત છંદની માત્રા 28 હોય, પણ મિત્રો તમે આમાં જોશો તો 28 માત્રા બનતી નથી. એમાં એક માત્રાની છૂટ લીધેલી છે. આપણે જોઈએ, ભૂની 2 માત્રા, 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 અને 27. જે લઘુ અક્ષર છે તેની 1 માત્રા અને ગુરુ અક્ષર છે તેની 2 માત્રા. અહીંયા 1 માત્રાની કવિએ છૂટી લીધેલી છે, પણ આ કાવ્ય જે છે એ આખું કાવ્ય હરિગીત છંદમાં છે. બહુ સરસ મજાની આ રચના છે. સંત પુનિત મહારાજ તેના રચયિતા છે. પુનિત મહારાજનું અદ્ભુત અમર કાવ્ય છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. અંતિમ વાક્ય છે, ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો, રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. અહીંયા ગમતું એમાં રેખા દોરી છે, તો કૃદંત કોને કહેવાય? ભૂત કૃદંત છે, વર્તમાન કૃદંત, ભવિષ્ય કૃદંત કે સંબંધક ભૂત કૃદંત? તો મિત્રો, ભૂત કૃદંત એનો ઉત્તર સાચો નથી. ભૂત કૃદંતમાં ય પ્રત્યય આવે અને એલ પ્રત્યય આવે. ભવિષ્ય કૃદંતમાં નાર પ્રત્યય આવે. અને સંબંધક ભૂત કૃદંતમાં એક જ વાક્યમાં એક સાથે 2 ક્રિયાઓ હોય તો સંબંધક ભૂત કૃદંત ત્યાં આગળ આવે. હવે સામાન્ય રીતે તમારે કૃદંતને યાદ રાખવું હોય તો એના જે પ્રત્યયો જે છે એ પ્રત્યયોને તમે યાદ રાખશો તો ખૂબ સરળતાથી તમે મિત્રો તેને આસાનીથી કૃદંતને ઓળખી શકશો. હવે તમે જુઓ કે ત પ્રત્યય આવે તો વર્તમાન કૃદંત આવે. વર્તમાન કૃદંત એનો સાચો ઉત્તર છે, કારણ કે વર્તમાન કૃદંતમાં આપણા પ્રત્યય છે તો, તી, તું, તા, એટલે કે ત પ્રત્યય આવે એટલે વર્તમાન કૃદંત ત્યાં આગળ બને. ગીત સંજ્ઞા છે, સાંભળવા હું બેસી રહ્યો, આપણને અંડરલાઈન આપેલું છે. ગમતું, ગમતું એ કૃદંત બતાવે છે. કૃદંત એટલે અપૂર્ણ ક્રિયાપદ, પૂર્ણ ક્રિયાપદ બતાવતો નથી. ત પ્રત્યય આવે એટલે એ કૃદંત જે છે એ કૃદંત વર્તમાન કૃદંત બને. રેખા ગમતુંમાં કરી છે, માનો કે સાંભળવામાં અંડરલાઈન કરેલી હોય, રહ્યોમાં અંડરલાઈન કરેલી હોય તો કૃદંતનો પ્રકાર બદલાઈ જતો હોય છે, કારણ કે આ જ વાક્યમાં ભૂત કૃદંત પણ આપણને આપેલું છે. એટલે આપણને અને જેમાં અંડરલાઈન કરેલી છે એને ધ્યાનમાં રાખી અને તમારે ઉત્તર આપવાનો રહેશે. ભવિષ્ય કૃદંત તો બિલકુલ બનતું જ નથી, ના પ્રત્યય આવતો નથી, કારણ કે જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નની અંદર ગમતું એમાં અંડરલાઈન છે. એટલે સંબંધક ભૂત કૃદંત પણ આવતું નથી. ભવિષ્ય કૃદંતમાં ના પ્રત્યય આવે એ પણ આવતું નથી. ભૂત કૃદંતનો પ્રત્યય છે ય વત્તા એલ, એ આવે ને માનો કે રહ્યોમાં અંડરલાઈન હોય ને તો પાછું ભૂત કૃદંત આવે, પણ આપણને અંડરલાઈન સામે છે ગમતુંમાં છે એટલે ત્યાં આગળ આવતો હોતો નથી. તો આ રીતે પ્રત્યયના આધારે મિત્રો આપણે વર્તમાન કૃદંતને યાદ રાખી શકીએ છીએ. મિત્રો, આ રીતે એક નવો પ્રયાસ કરેલો છે MCQ ટેસ્ટનો. એના ઉત્તર કયો ઉત્તર ક્યાં સાચો છે
એની પણ તમને સમજૂતી આપી રહ્યો છું કે જેના કારણે બીજા કોઈ પ્રશ્નોની તમે જ્યારે જાતે પ્રયાસ તમે કરતા હો, કોઈ પ્રેક્ટિસ તમે કરતા હો, ત્યારે આ જે સમજાવેલા ઉત્તર જે છે એની યોગ્ય રીતે આપણે સમજીશું તો બીજા પ્રશ્નોના ઉત્તરને પણ આપણે ખૂબ સરળતાથી આપી શકીશું કે જેના કારણે ગુજરાતી વ્યાકરણ જે છે આપણને જરાય પણ કઠિન ન પડે એવો અહીંયા મારો નમ્ર પ્રયાસ છે. મિત્રો, આ સાથે MCQ ટેસ્ટ જે 25 ગુણની અહીં મેં તમારી સાથે પ્રસ્તુત કરી અહીંયા પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. પણ મિત્રો એ પણ યાદ રાખજો, વિડીયોઝને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો કે જેના કારણે આવનારા વિડીયો વિશે પણ માહિતી મેળવી શકે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. આ સાથે મિત્રો વિદાય માગું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.